ગણપતિજી આપણા સૌ માટે પૂજ્ય છે. ગણાનામ પતિહિતિ ગણપતિ, જે દેવતાઓના આગેવાન છે, પ્રમુખ છે, લીડર છે, એ ગણપતિ એટલે પ્રથમ પૂજા એમની થાય છે. ગણેશ ચતુર્થીના ઉત્સવમાં બધા બહુ આપણે આનંદ કરીએ છીએ ને, ગણપતિજીની પૂજા કરીએ છીએ. પણ આજના સમાજને અને સ્પેશિયલી યુથને આ સમજવાની જરૂર છે કે ગણપતિએ પોતાના જીવનમાંથી અનેક સંદેશ આપ્યા છે. મને જે દેખાણું એ તમને કહું તો ગણપતિજી પોતે દેવ છે ને, ઐશ્વર્યવાન છે. પોતે ધારે ને તો પોતે ગજમુખા કહેવાય છે ને, એમને હાથીનું મુખ છે. તો શું તમને શું લાગે, બદલી ના શકત? બદલવું જોઈએ કે ના જોઈએ? જો રૂપને જ આપણે પર્ટિક્યુલર પ્રાધાન્ય પદું આપતા હોય તો, પણ નથી બદલ્યું એને. મતલબ શું થયો? એમણે એ એક્સેપ્ટ કર્યું. જેવું છે પિતાજી દ્વારા દેવામાં આવ્યું છે, મેં રાખ્યું. મારું મોઢું કેવું છે એ મહત્વનું નથી, મારા મુખમાંથી શું નીકળે છે એ મહત્વનું છે. નંબર 2, ગણપતિજીનું શરીર છે એ પુષ્ટ છે, હે ને, થોડાક હેવી બોડીના છે. એ બી એને એક્સેપ્ટ રાખ્યું. કંઈ વાંધો નહીં, ચાલો જે છે એ છે. આટલી સંપત્તિ, આટલી ઐશ્વર્ય શક્તિ હોવા પછી બી એનું વાહન કયું? ઉંદર, જેમની નિમ્ન કક્ષા કહી શકાય એમ. તો ઉંદર જેવું નાનકડું વાહન, તો આની પાછળનું શું કારણ? ગણપતિજી એમ શીખવે છે કે મારું શરીર છે એ કદાચ બેડોળ લાગતું હશે, જેવું છે ને એવું એને એક્સેપ્ટ કરી, આપણું છે એમ માની અને જે કામ કરવાનું છે એ કામ કરી લેવું જોઈએ. ઈશ્વર દ્વારા જે દેવામાં આવ્યું છે એને એક્સેપ્ટ કરી અને હેપીલી આગળ ચાલો. આજના યુથને આ કહેવું જરૂરી છે. કારણ કે બીજાના જેવા શરીર કે રૂપ સૌંદર્યને જોઈને હું પણ એવું કરું અને એની હોડ ચાલી છે. અને આજે એના કારણે અસંખ્ય ફેશનો, અસંખ્ય જીમમાં જવું અને ફલાણી ફેશન કરવી, ફલાણું ખાવું, પ્રોટીનના ડબ્બાઓ ખાવાનું, આ બધું શું છે? પ્રોટીનના ડબ્બાઓ ખાધા પછી કાંઈ એના જેવી બોડી તમારી થશે નહીં. કારણ કે એ લોકો તો કેવા ઇન્જેક્શનો લેતા હોય, શું ખબર છે બોડીને ફૂલાવવા માટે. તો તમે એના જેવા નહીં થઈ શકો. એના કરતાં જે છો એ એક્સેપ્ટ કરો. ગણપતિજીએ આ શીખવાડ્યું છે. બીજું, નાનકડું એવું ઉંદર વાહન છે એ શું સાબિત કરે છે? કે ગાડી તમારી પાસે કેવી છે એ મહત્વનું નથી, પણ તમારે તમારા ગંતવ્ય સ્થાન સુધી, ડેસ્ટિનેશન સુધી જવું છે, ત્યાં પહોંચાડી દે છે. તો ગાડી નાની હશે ને તો બી સારી છે. પહેલાં એ બીજી મોટી ગાડી લીધી એટલે હવે મારે લેવી જ પડશે ના, ગણપતિજી એ નથી શીખવાડતા. ગણપતિજી આપણને એમ કહે છે કે તમારી પાસે જે છે એનાથી તમે તમારું કાર્ય સિદ્ધ કરો, ગાડી તો આપોઆપ આવશે.